જલાભાઈ શાળાના આચાર્ય શ્રી સ્ટાફગણ ગામમાંથી વધારેલ સૌ આગેવાન શ્રીઓ વડીલો માતાઓ બહેનો ધોરણ 1 માં બાલવાટિકામાં જેને પ્રવેશ લીધો છે નવા ભૂલકાઓ શાળા પ્રયોગશો એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતમાં પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે મફત શિક્ષણ 1 થી 8 ધોરણને મળીને શાળા પ્રયોગશાળાની એમને પ્રારંભ કર્યો હતો. અન્ય એક હું શિક્ષક છું, વિચાર્યું છું, મને ઈચ્છામાં ભીખમાં તમારા દીકરીને ભણાવશો એવું વચન આપો અને નાગેશ્વર આજે 1 થી 8 ધોરણમાં સરકાર જ્યારે અલગ અલગ વિવિધ યોજનાઓ દ્વારા આપણે મધુસૂદન સાહેબે વાત કરી જે ચાલી રહ્યું છે તેના ભાગરૂપે આપણે 2016માં થયો મુકામે બાલવાટિકા અને ધોરણ 1 ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રયોગશાળા આપ્યો અને શિક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શિક્ષણનું યુગ છે. શિક્ષણ ફરજિયાત થઈ ગયું છે અને શિક્ષણ વિના અત્યારે કાંઈ નથી, ભણનો યુગ નથી. એટલે આપણા ગામમાં તો સારા એવા કર્મચારીઓ અલગ અલગ વિભાગની ફરજ બજાવી રહ્યા છે. શિક્ષણનું સ્તર ઊંચું છે અને શાળાના આચાર્યશ્રીનું પણ ખૂબ યોગદાન છે. શિક્ષણ સાથે શાળાનું પણ એ ગ્રેડમાં આવે છે કે એમને ખૂબ ખૂબ વંદન. અને આવનારા સમયમાં શિક્ષણનો યુગ આવવાનો છે. દરેક વાલીઓને વિનંતી વિદ્યાર્થીઓને વિનંતી કરું કે શિક્ષણ ફરજિયાત છે તો સૌ પણ શિક્ષણ લઈ અને આપણું ગામ પણ એક શિક્ષણ તરફ આગળ વધે, શિક્ષિત બને એવું ઉત્સાહ સાથે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.